નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં કેટલાક ડોક્ટર્સ અને વેપારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું। શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલ આવેલી છે, જ્યાં વડોદરા શહેર, જિલ્લા ઉપરાંત ગુજરાતમાંથી તથા મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ દરરોજના હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। અહીં ઓપરેશન સહિત તમામ પ્રકારના નિદાન માટે સાધનો, દવાઓ, સારવાર, કેટલાક કેસોને બાદ કરતા નિઃશુલ્ક કરવામાં આવે છે। આ હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે। વધુ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં દર્દીને સારવાર માટે બહારથી સાધન ખરીદવા તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી મંગાવવામાં આવ્યું હતું અને તે બિલની ચૂકવણી દર્દીના સગા રોકડથી ચૂકવણી કરવાનો વિડીયો વાયરલ થયો છે। જે અંગે ફરી એકવાર હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં તબીબ દ્વારા નિયત વેપારીને ત્યાંથી સારવાર માટેના સાધન 4 સેટ, જેમાં એકની કિંમત ₹6,000 લેખે ₹24,000 અને 5% ટેક્સ સાથેનું બિલ જોવા મળી આવ્યું છે અને રોકડની ચૂકવણી થતા વિડીયો જોઈ તબીબ ત્યાંથી બચીને છટકી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે। આ સમગ્ર મામલે જ્યારે એસએચજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને પૂછતા તેમણે તબીબનો આ મામલે જાણે ડાક પીછોડો કરતા હોય તેમ ઉલટાનું મીડિયાને જ કહ્યું કે આવી કોઈ વાત આપણા માધ્યમથી આવે કે પછી કોઈ દર્દી આવી ફરિયાદ કરશે તો જરૂર આ મામલે એક્શન લેવામાં આવશે। આ તમારી પાસે બિલ છે, ખબર બી નથી બિલ તમે બનાવીને આપ્યું, પૂછો કાકા। ઓ કાકા, તમને ઓપરેશન પહેલા નહીં કીધેલું? ઓપરેશન પહેલા કીધેલું ને? પહેલા મને કીધેલું 12,000 કીધેલા, એક પ્લેટ 26,000 તો શું મને ખબર નહીં। એક પ્લેટ તમને બિલ આ બિલ દવા લેવા ગયા તમને કીધું કે દવા લેવા જવું છે ડોક્ટર સાહેબે? ના, એમને જ બિલ આપી દીધું। હા, આ દવાનું છે? ના દવાનું નહીં। ઓપરેશન કરે તો પૈસા લે ચાલો, પૈસા લે જ? ઓપરેશન કરવાના પૈસા નહીં લેતા। સામાન મામાન તો જો કદાચ અહીં સામાન ન હોય તો કદાચ બહારથી મંગાવવાનો થયો હોય તો એને થોડોક પૈસા સામાન કોણ લેવા જાય? તમે લેવા જાઓ? ના, એ તો એ ડૉક્ટર મંગાવે। ડૉક્ટરનું બિલ આપે તમને? હા, કેટલાનું? બિલ ન લેવાય। બિલ લેશો ને તો તમારા 1,000-1,500 વધી જશે। કેમ? હા, કંપનીમાંથી બિલ મંગાવશો ને તમે તો વધી જશે। તો તમે કેશ પૈસા આપો છો? હા, હા, કોણ આપવાના? એ જે સામાન લાવે ને એ ભાઈ લેવા આવે પૈસા। કોણ લેવા આવે? જે સામાન ભાઈ લેવા આવે ને એ ભાઈ। તો ફ્રીમાં નહીં થતું એસએચજીમાં? ફ્રીમાં થાય છે, ફ્રીમાં જ થાય છે ઓપરેશન। જો કે મારું ઓપરેશન કરવાનું થયું, બરાબર, મારું તો સમજો કે આ વસ્તુ નથી અહીં, આ વસ્તુ નથી અહીં તો એને મંગાવવી પડે। અહીં હોય તો તમારે નાખી જ આવશે, બાકી અહીં નહીં હોય તો આ વસ્તુ મંગાવવી પડશે। એવું છે મારે પહેલું ઓપરેશન થયું ફ્રીમાં જ થયું છે। હા, બીજું ઓપરેશન થયું તો આ વસ્તુ નથી, ત્યાંના 6,000 ભરવાના। 6,000? આટલા બધા પૈસા હોય? 6,000 લીધા। ડૉક્ટરે લીધા? ડૉક્ટર નહીં, ડૉક્ટરનો માણસ હોય, ડૉક્ટરનો માણસ હોય? એ સ્પેશિયલ રાજકોટથી સામાન લાવે કંપનીમાંથી। અચ્છા, રાજકોટથી આવે? રાજકોટ, અહીં નહીં મળતું। બિલ આપ્યો છે? બિલ કહું છું તમને, જો તમે બિલ લેશો તો તમારે 1,000-1,500 વધુ આપવાના, અને જો તમે બિલ ન લો તો તમારે 5,000માં પતી જાય। એવું? હા, તમે બિલ લેશો તો તમારા 8,000। ઓતાળી? હા, એટલે ડૉક્ટર એવું કહે છે? ડૉક્ટર નહીં, પેલા સામેવાળો જે માલ લાવે છે ને અહીંયાથી, એ અહીંયા આવે ને માલ લેવા? એ માલ લઈને આવે। નંબર છે ને? ના, એનો નંબર નહીં, મારા વોર્ડમાં આવે છે, પણ અહીંયા આવો એ રોજે આવે છે? હા, તો એ ભાઈને બેન પાસે મુલાકાત કરાવડાવી દઉં। હા, જોતું હોય તો। એક મિત્રને કરાવવાનું એવું કે સામાન 25,000 કીધા। ક્યાં આગળ? અહીંયા જ? અહીં સૈયદીમાં? હે? તો 25,200 કોણે કીધા? એક ડૉક્ટરે। ડૉક્ટરે કીધા 25,200?
રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ એજ્યુકેશન વિંગ હેઠળ આવતી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં લગભગ બધી સારવારો ફ્રી ઉપલબ્ધ કરાવવાની સૂચના છે અને અમારો હર હંમેશા આ પ્રયત્ન રહેલો છે. અમુક સારવાર જેમાં સરકારે નીતિ નિયમ મુજબ પરિપત્રો કરીને ચાર્જ લેવાનું મુકરર કરેલું છે, એ ચાર્જ અમે રસીદ આપીને પૈસા ઉઘરાઈને દર્દીઓ પાસેથી લેતા હોઈએ છીએ. પણ એ પ્રકારના ચાર્જમાં પણ સરકારશ્રીની સ્કીમ હેઠળ આવતા કે સિનિયર સિટીઝન PM જય હેઠળ આવતા આ અનુસૂચિત જાતિ જનજાતિના દર્દીઓ, પ્રિઝનર દર્દીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા અમુક ઉંમર કરતાં ઉપરના દર્દીઓ તથા એડ્સ HIV દર્દીઓ વગેરેને ફ્રી સારવાર ઉપલબ્ધ કરાવવાનું સરકારનું હુકમ છે. હવે અમારા ધ્યાન પર એવું આવ્યું છે કે અહીંયા આગળ સર્વન્ટથી માંડીને ડૉક્ટરો પૈસા લે છે જેનું કોઈ રસીદ નથી આપતા અને એ લોકો એવું કહે છે કે સામાન તમારે બહારથી લાવવો પડશે. તો આપણી પાસે સ્ટોકમાં સામાન નથી હોતો. પ્રશ્ન એક એ. પ્રશ્ન બીજો એ કે શું આવી રીતે પૈસા લે યોગ્ય છે રસીદ વગર? કોઈ ડૉક્ટર આ સામાન લેવા માટે તમે ફલાણા વેપારીને મળો કે આ સામાન અમે લાવ્યા છે એનું ચૂકવણું તમે કરો તો એવી ફરિયાદો મારા ધ્યાને કે આરએમઓના ધ્યાને લાવવી જોઈએ. પોઈન્ટ નંબર 1. સરકારશ્રી ફાળવે છે બજેટની મર્યાદામાં 99% વસ્તુઓ અમે GMACL મારફતે, લોકલ ખરીદ પ્રક્રિયા મારફતે મેળવવાના 100% પ્રયત્નો કરીએ છીએ. છતાં કોઈક વખત કોઈ જગ્યાએ ક્યાંક ઉણપ રહી જતી હોય તો એ પૈસા ચૂકતે કરવાની મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે મારી જવાબદારી પણ છે. કેમ કે એ વસ્તુ ઉપલબ્ધ નહોતી એટલે દર્દીએ બહારથી લાવવી પડી. ઘણી વખત બ્લડ યુનિટમાં અમુક લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનમાં અમે કરતા હોઈએ છીએ. લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનો જે સરકારની લેબોરેટરીમાં ઉપલબ્ધ નથી અથવા તો જે હાઈ એન્ડ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનો છે એ માટે અમે NABL સારી શહેરની પ્રતિષ્ઠિત લેબોરેટરી સાથે ભાવ કરાર કરેલા છે. એટલે રોગી કલ્યાણ સમિતિની ભલામણથી એ લેબોરેટરીની અંદર તમારા લોહીના પરીક્ષણો મોકલવામાં આવતા હોય છે. સિમિલરલી દર્દીને બિસ્તરની બાજુમાં ના ચાલી શકતા અશક્ત અથવા તો બહુ જ નાના બાળકો કે જે ટ્યુબ છે, વેન્ટિલેટર પર છે, એવા બાળકો માટે બેડસાઇડ એક્સરે માટે પણ તાજેતરમાં અમે એક MOU કરેલ છે. CT સ્કેન પછી જે દર્દીઓને કેન્સરના દર્દીઓને પેટ સ્કેનની જરૂર પડે અને PM જયના લાભાર્થીઓ હોય જેમના કાર્ડ સ્વાઇપ થાય એ લોકો માટે પેટ સ્કેન કરવા માટે પણ SSG હોસ્પિટલનું MOU ઉપલબ્ધ છે. એટલે અમારા તરફથી લગભગ બધા પ્રયત્નો આ પ્રકારની કોઈ વ્યક્તિ કે કોઈ ડૉક્ટર પેશન્ટ પાસેથી પૈસા ના માગે એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન છે અને વ્યવસ્થા કરેલી છે. તેમ છતાં કોઈ જગ્યાએ તમારા ધ્યાને કંઈ આવી વસ્તુ આવે અથવા તો એ દર્દી મને ફરિયાદ કરે તો અમે પગલાં લેવા તૈયાર છે.